જય સિયારામ. કેમ છો બધા? મજામાં? આપણા બ્લોગ જોતા મજામાં જોયું. આજે તો વાતાવરણ એવું હતું ને, વરસાદ જેવું વાતાવરણ હતું. અને કહે છે કે પવન ને વરસાદની આગાહી છે. અમે કેટલી તારીખ સુધી છે? 14 તારીખ સુધીનું તો કહે બધા હા કે પવન ને વરસાદ ને વાવાઝોડું દરિયાકાંઠે પવનમાં ઝપટ વધારે રહે. હા બાકી વરસાદ ક્યાં પડે ને એ કઈ ખબર નથી. કાંઈ નક્કી ના કાં આવતું હોય કાયમ મોબાઈલ. અંબાલાલ કાકાએ આગાહી દીધી હે હા એટલે છે ખરા વાવાઝોડું વરસાદ ને પવન ને બધે છે. હા અને કેનીકો દરિયાકાંઠામાં હમણાં ઉતરી જાય કે આમનું આવે એ કઈ નક્કી ના કહેવાય. વાવાઝોડા નક્કી ના હા હા વાવાઝોડાને કઈ નક્કી તો ના કહેવાય. ત્યાં પવન એટલો બહુ વાયો હવાથી ઉઠ્યા ત્યારનો એમને હજી હવે રાતે વધતો રાતે લાઈટ જાય હા આપણે લાઈટ વહી દીધી કે ગરમી ના થતો. પવન એટલો બધો હે બહુ જોરદાર છે. અને એટલી ધૂળ ઉડે હે ને એક ધૂળ નીકળી ઘરમાંથી. દરવાજા આખો દિવસ બંધ કેમ રાખવો? હા તો આટલી ધૂળ નીકળી જવાનું એમ થાય કે પગલા પડતા હતા એવી ધૂળ નીકળી. હા તપે હતો એટલો બધો અને પવન હતો બહુ જાજો પવન હતો. વાવાઝોડાનો પવન હતો ને ત્યાં બહુ મજા ન આવે. કોહળ હટ પવન હતો. આપણે તો દરિયાકાંઠો રહ્યો એટલે વધારે લાગે થોડો. હા બાકી વાંધો ન આવે પણ આમ વયું જાય વારે દરિયાકાંઠા વયું જાય વાવાઝોડું આવું નહીં આમનું. વરસાદ ભેગું આવે તો હા નક્કી. વરસાદ 40-50ની ઝપટે પવન હતો. હા તો આટલો પવન તો બહુ કહેવાય ને. જો કેમ બધે એવો જ છે જો કે તો હું તો કાંઈ આવતું હોય મોબાઈલમાં પણ હા આવતું હોય તે રોજ આવે. હજી કેટલી તારીખ સુધી રહે ને એ કાંઈ ખબર નથી. બાકી 13-14નું હતું. 13 તારીખે તો એટલો પવન હતો કાં 14 તારીખે કેટલો હોય. હા તો એ બહુ એટલે અતિશય પવન હતો. જોરદાર હતો. તમારે હશે તો ખરા પવન. અહીંયા અમારે એટલો છે દરિયાકાંઠે. તમારે હોય પણ ઓછો લાગે. અમારે વધારે લાગે થોડો. હા દરિયાકાંઠો રહ્યો ને બાકી યસ તને તો પવન ગમે કા? હું ગમે હો. ગરમી ના થાય ને એટલે વરસાદ એવો ગમે. વરસાદ હમણાં આવે તો હમણાં ના આવે. હજી તો વૈશાખ મહિનો છે. હજી 2-3 દી છે. હજી 11 થઈ છે. હા 17 તારીખથી તો પૂરો 16 તારીખે પૂરો. હા પછી પરસોત્તમ મહિનો બેસી જાય તો પછી પરસોત્તમ મહિનો પૂરો ચાલુ થશે. હા આ પણ નથી આવતો. એટલે બાકી બધા હમણાં પેલા નતા જુનાગઢ ને ઓલું હા પછી આ બહુ વરસાદ ના કહેવાય અત્યારે ચોમાસામાં. આ તો નુકસાની વાળો આવતો વાર નાવતું કહેવાય. નુકસાની વાળો કહેવાય એમ. નુકસાની વાળો પવન ને વરસાદ ને કહેવાય. હા તો એટલે ત્યાં કંઈક વરસાદ આવે એટલે આવે મજા અગાસીમાં નાદી આજ કરેલા. આવે તો નાયા જ ને 10 સાડા 9. વરસાદ નાઈ લેવાય એટલે ગરમી હા વરસાદ આવે તઈ ના હોય. હજી ક્યાં આવ્યો નથી ને આપણે તો હજી વાર છે હજી વરસાદ. હા હજી વાહ. હા હજી તો વાર છે. અને કીધું હતું તો બનાવ નાખ્યું. હા ના ના આગાહી જ છે. હા કેટલી તારીખ સુધી છે હજી એ ખબર નથી. પણ 14 તારીખની તો પાકી જ છે. 13-14 તો હતી જ. તો એ તો હતું. જેટલો પવન હતો આખો દિવસ કેટલો હજી એટલો ને એટલો પવન છે હા જોરદાર નો હાવ. હા હા તો વાગ્યા ને. હા હાલો મળીએ હવે બીજા વિડીયોમાં. યશભાઈ તમને મળશે. હા હા ભાઈને હમણાં વિડીયો ઉતારે બહુ મેળ આવતો નથી કે ભાઈ. હા બેનના ઘરે ગયા હતા ને એટલે હા ને હર 4 મિનિટ ને ઉતરો હતો. હા બેનના ઘરે આટો દેવા ગયો હતો કા. હા હમ હમ અરે એ તો એટલી વાર આપણે રૂમમાં સૂતા એટલે નકર ત્યાં ત્યાં જવાય ને ત્યાં બહુ ગરમી થાય. હા એટલે એસી વાળા રૂમમાં ઉતા ને એટલે વાંધો ન આવ્યો આપણે. હા વાંધો અરે નહીં. બહાર નીકળે તો હાવ ગરમ ગરમ હવા ગરમ ગરમ હવા. આવે તાપ જ પડે નકરો હાવ. તો રિલાયન્સ બાજુમાં આવી જાય ને એને હા એટલે એને વધારે તાપ પડે રિલાયન્સમાં. હા નજીક જ છે ને તો નજીક જ થયો તો. ભલે જય દ્વારકાધીશ જય રમાદેવ જય જય દ્વારકા. સિયારામ બધાયને.
આજે આપણો વિડીયો આવી જશે યુટ્યુબમાં, તો બધા જઈને જોતા આવજો. બાકી આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કેમ છે મારા કલેજા? મજામાં? હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં.